15 ઓગસ્ટ 1947 हिंदुस्तान ने आजादी मળી, પરંતુ સાથે સાથે હિન્દુસ્તાનનું વિભાજન પણ થયું। એના બે ભૂભાગ પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન પણ અસ્તિત્વમાં આવ્યા। વિભાજનની વેદના, વિભાજનની વિભીષિકા આપણે 14 ઓગસ્ટે મનાવી પણ રહ્યા છીએ। 15 ઓગસ્ટ 1947 આઝાદી મળી એ પહેલા જે પ્રમાણે સિંધ પ્રદેશ જે પાકિસ્તાનમાં ગયો, પરંતુ સિંધ પ્રદેશના લોકોએ ખૂબ સહન કર્યું, ખૂબ યાતના ભોગવી અને આખા દેશમાં અનેક શહેરોમાં ગયા। એ પૈકી સિંધી સમાજના લોકો સુરતમાં પણ આવ્યા, રામનગર મુકામે વસવાટ પણ કર્યો। તો કોઈ કારણસર લોકવાયકા અહીં મોલ્લામાં પાકિસ્તાની મોલ્લા તરીકે ઓળખાવા લાગ્યો, પરંતુ એ 2015-16માં ધ્યાનમાં આવતા એની ચર્ચા વિચારણા પણ થઈ અને સાથે સાથે મહાનગરપાલિકામાં જ્યારે મારી સંસદીય સચિવ ગુજરાત સરકારમાં જવાબદારી હતી ત્યારે પત્ર વ્યવહાર પણ કર્યો અને સાંસ્કૃતિક સમિતિમાં જે તે વખતે 2018માં ઠરાવ કરીને આ મોલ્લાનું નામ હિન્દુસ્તાની મોલ્લો પણ રાખ્યો।